નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક 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 નારાયણ નારાયણ વાત કરતા હતા એ રત્ના પીરની વાત કરતા હતા. ઓએ એ કે રત્ને પીરે મને એક દી એમ કીધું કે જા તું ગામો ગામ જઈને કિયા આવ કે રત્નો પીર જતા રહ્યા ને 4 વાગે એની શમશાન યાત્રા હે કે હવારમાં મને 8 વાગે એમ કીધું. મેં કીધું તમે બેઠા હો ને ક્યાં હું ગામો ગામ કહેવા જાઉં. તું જાતા ખરો આવીશ ત્યાં સુધી હું નહીં આવું કે. ઓએ તે કે હું સાયકલ લઈને ગયો એ વખતે આજુબાજુના બધા ગામોમાં કહેવાયો કે રત્નોપીર જતા રહ્યા અને 4 વાગે શમશાન યાત્રાએ બધા આવજો. રત્નોપીર બેઠા જ હતા, એને જ મૂક્યા અને જઈ બધાએ ગામો ગામ 12-1 વાગે કહીને આવ્યો ને તે રત્નોપીર હોઈ ગયા હતા કે અને 4 વાગ્યેની શમશાન યાત્રા નીકળી. તો આવા મહાપુરુષો થઈ ગયા. એ બધાય પરચા અહીંયા પુસ્તક છે, લઈ જજો બધાય અને વાંચજો બધાય. સતપન ધર્મના જેટલા મહાપુરુષો થઈ ગયા કચ્છ ગુજરાતમાં બધા અને જેટલા પરચા બધા પૂર્યાએ એ બધા એ પુસ્તકમાં છે. એટલે એ વાંચજો, એના જીવનમાંથી પ્રેરણા લેજો અને તમારું જીવન એવું ભક્તિમય ને પ્રેમાળ જીવન તમે બનાવજો. હવે આપણે સવારની થોડી કથા અધૂરી હતી સુદામદેવની. અરે સુદામદેવે 3 ચપટી ચોખા સુદામદેવના કૃષ્ણ ભગવાનને ખાધા અને અષ્ટનિધિ ને 9 નિધિનું રાજ દઈ દીધું. પરમાત્મા કૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીને કહે છે અરે આજ મને બહુ ભૂખ લાગી હતી. રૂક્ષ્મણી કહેશે 56 ભોગ ખાઈને બેઠા એને કહે ભૂખ લાગી મેં તમને 56 ભોગ જમાડ્યા. કૃષ્ણ ભગવાન કહે છે કે તું મને શું ખવડાવો રી? મને તો મારી માં જશોદા ખવડાવતી હતી તદી હું પેટ ભરીને જમતો હતો. હમણાં તો હું ભૂખ્યો હતો કે. રૂક્ષ્મણી કહે છે કે કૃષ્ણ પરમાત્માનું આવું અલૌકિક સ્વરૂપ આટલા વર્ષોમાં મેં જોયું નથી કે આજ તો એનું રૂપ અલૌકિક રૂપે એનું. વાહ એક મુઠ્ઠી પૌઆના બદલામાં દ્વારિકાની સંપત્તિ ભગવાને સુદામદેવને અર્પણ કરી હતી. પરમાત્મા પછી સુદામદેવને પૂછે રહ્યા મિત્ર તારો ઘર સંસાર કેમ ચાલે છે? સુદામદેવ સાચો તપસ્વી બ્રાહ્મણ હતો હો. અરે એને જીભ બગાડી નહીં, ઘરમાં કાંઈ જ નહોતું છતાંય કહે છે મિત્ર બહુ જ આનંદમાં ચાલે છે. સુદામદેવને કોઈ વસ્તુની અપેક્ષા નથી. સ્નાન થયું, શયન થયું, રાત્રે વાતો કરતા કરતા સૂઈ ગયા. અરે પ્રાતઃકાળમાં શયન થઈ ગયું. પછી સુદામદેવ વિચાર કરે રહ્યા એક દી મારા હકનો કહેવાય. હવે આજે હું રજા માગું. દેશે તો નહીં રજા, તો 2-3 દિવસ રોકાઈ જઈશ. આજે એક દી મારા હકનો થઈ ગયો, હવે રજા માગું. જો દેશે રજા તો જઈશ, નકર 2-4 દિવસ હું રોકાઈ જઈશ. મને ભાવ બહુ આદર ભાવ બહુ કર્યો એટલે રજા તો નહીં દે, 2-4 દિવસ રોકશે. સુદામદેવ શ્રી કૃષ્ણને કહે છે પ્રભુ અરે આજે મને ઘરે જવાની ઈચ્છા છે. પ્રભુ કહે છે ભલે જાઓ. ભગવાને વિચાર્યું કે મેં બધું ઐશ્વર્ય ત્યાં કને મોકલ્યું છે પણ ભાભી ઉંબરામાં ઊભી સુદામદેવની રાહ જોઈ રહી. એને અન્નો દાણોય ખાધો નથી, પાણીએ પીધું નથી. મારા પતિદેવ સુખરૂપે પાછા આવે, ઉંબરામાં ઊભી પ્રતીક્ષા કરી રહી.
જો સુદામદેવ અહીંયા કને રોકાઈ જશે અરે અરે તો સુશીલાનું શું થશે? સુશીલા મહાન પતિવ્રતા સ્ત્રી છે. ત્યાં કને ભગવાનના સેવકો એને હાથ જોડે છે, તમે ભોજન કરો, જમો, શણગાર સજો, આ જૂના લુગડા ઉતારી નાખો, નવા પહેરો, 10,000ની સાડી મોકલાવી હતી ભગવાને, શણગાર સજો. સુશીલા કહે છે મારે તો મારો પતિ એ જ સાચું. ધન છે એમને કંઈ થયું નહીં હોય ને હજુ કેમ આવ્યા નહીં? એણે પાણી પણ પીધું નથી. આહા. પ્રભુ કહે છે જો મેં રજા નહીં આપું તો ભાપીની હાલત ખરાબ થઈ જશે. સુદામદેવ રજા માગીને જવા લાગ્યા છે. ત્યાં કૃષ્ણ કહે છે લે તારી આ પોતળી લેતો જા અને હું નવું પિત્તંબર ને પહેરાયું હતું ને એ ઉતારતો જા, કે જેવો આવ્યો તો એવો જા. કે અરે અરે સુદામદેવને પિત્તંબર છોડીને પોતળી પહેરી છે. મનમાં જરાય કુભાવ નથી હો. મને કેટલું બધું માન આપ્યું. શ્રી કૃષ્ણ સુદામદેવને દ્વાર સુધી મૂકવા ગયા. તમારે ઘરે પણ કોઈક મહેમાન આવે તો ગાડીમાં ચડાવવા જજો, બસમાં જાય તો બસ સુધી એને ચડાવવા જજો. આપણો ગ્રસ્તીનો શું નિયમ છે? એજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે એને આવકારો મીઠો આપજે. હીરા બાપા આવડેલું ભજન? એજી તારે કાને બોલો. એજી તારા કાને રે સંકટ કોઈ સાંભળાવે રે, બને તો થોડું કાપજે રે. વાત એની સાંભળી આડું ના જોજે, એને માથું રે હલાવીને તું હોકારો દેજે રે. વાત એની સાંભળીને આડું નવજો જે રે, એ જીએને માથું રે એ હલાવી હોકારો દેજે રે. આવકારો મીઠો આપજે હો. કેમ કાગળ એને પાણી પાજે, સાથે બેસી કા જમજે રે. એ જીએને પારે એ સુધી તો મોકવા જાજે રે. આવકારો મીઠો આપજે હો. ધન્યવાદ. કેમ તમે આવ્યા છો એમ ના કહેજે. અરે, એજી એને તું ધીરે રે ધીરે તું બોલવા જાજે દેજે. પછી માનવીની પાસે કોઈ માનવી ના આવે, એ તો તારા દિવસોની પાસે દુખિયા આવે રે. વાહ વાહ. તને ભગવાને દી વાળ્યો હોય, તું ખૂબ સુખી હો એટલે દિન દુખિયા માણસો તારી પાસે આવે રહ્યા. માનવીની પાસે કોઈ માનવી ના આવે, એ તો તારા દિવસોની પાસે દુખિયા આવે. દિવસો દેખીને આવે છે. કવિ કાગે કહ્યું છે અરે અરે કાગ એને પાણી પાજે, સાથે ભેગો બેસી ખાજે. એટલેથી નથી પતતું, એજી એને તું ઝાપારે સુધી મેલવા જાજે. આ તારી ગ્રસ્ત આશ્રમની બધી ફરજો છે. વાહ વાહ. પછી એક જ મિનિટ મહારાજશ્રી. હા કયો. 2 રૂમમાં ગીઝર ખરાબ હતા. એ જે 2 રૂમમાં ગીઝર ખરાબ હતા એ બદલવા માટે ઇલેક્ટ્રિશિયન આવ્યા છે, તો એમની ચાવી આપી દેશો. 2 રૂમ તમારા રૂમમાં ખરાબ હતો માતાજી? બીજો એક હજુ રૂમ હતો. ઓ પાછળ રે લઈ લો. ઓ મારે આ બાજુ થાય ને. નવામાં જ હો, નવી બિલ્ડિંગમાં જ. એ જોઈ લેશે, રૂમ નંબર જોઈ લેશે ત્યાંથી. ધન્યવાદ. અરે અરે શ્રી કૃષ્ણ પરમાત્મા સુદામદેવને કહે છે મિત્ર, અરે હું તને કંઈ આપતો નથી. તારા આશીર્વાદથી હું તને કાંઈ આપતો નથી. તારા આશીર્વાદથી હું સુખી છું. પણ તું ઘરે જઈ અને ભાભીના ચરણોમાં મારા વંદન કહેજે. અરે અરે
સુદામદેવ શું કહે છે કે આખું જગત જેને વંદન કરે છે ઈ લક્ષ્મીપતિ, ઈ પરમાત્મા એક દરિદ્રી બ્રાહ્મણીની પત્નીને પ્રણામ કરે છે. ત્યારે સુદામદેવની આંખમાં આંસુ આવ્યા છે. પ્રભુ, તમારા વંદન ના હોય, તમારા તો આશીર્વાદ હોય. મિત્ર શ્રી કૃષ્ણ કહે છે, મિત્ર આ તું શું કહે છે? મારા ભાભી તો યશોદામાં જેવા છે અને મારા ભાભીના આશીર્વાદથી હું ખૂબ સુખી છું. મારા માટે એને પૌવા મોકલાવ્યા છે, એના ચરણોમાં મારા વંદન કહેજે. વાહ વાહ. સુદામદેવને ખાતરી થઈ ગઈ કે કૃષ્ણના લોકો વખાણ કરે છે એ ઘણા ઓછા છે, એનાથી વધારે વખાણ થવા જોઈએ. વાહ વાહ. જન્મો જન્મ શ્રી કૃષ્ણ સાથે મારી મૈત્રી થાય, જન્મો જન્મ મને શ્રી કૃષ્ણના ચરણોમાં દાસ ભક્તિ મળે, એમ સુદામદેવ પ્રાર્થના કરે છે. સુદામદેવને કાંઈ મળ્યું નહીં તેનું એને દુઃખ નથી. મનમાં વિચારે છે વધારે ધન મળે અને હું જો ભાન ભૂલું, તેથી પ્રભુએ મને કાંઈ જ આપ્યું નહીં. આહા. સંપત્તિમાં હું ભગવાનને ભૂલી જાઉં એટલે કે શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્મરણ કરતા કરતા સુદામદેવ સુદામપુરી તરફ ચાલ્યા છે. આજે સુદામપુરી અને દ્વારિકા એક સરખા થયા છે. પ્રભુએ જરાય ફેર રાખ્યો નથી. સુદામદેવ આવ્યા તે વિચારે છે, અરે હું ભૂલો નથી પડ્યો ને, આ પાછો દ્વારિકા જ આવી ગયો કે કેમ? વાહ વાહ. આ તો પાછી દ્વારિકા જ આવી લાગે છે. સુશીલાએ એના છોકરાઓ કે છે, બાપુજી અહીંયા આવો, આ આપણું જ ઘર છે. સુશીલાએ પતિદેવનું સ્વાગત કર્યું છે, આરતી ઉતારી છે અને અષ્ટનિધિ નવનિધિ આપી છે. સુદામદેવ કે છે, મારો કનૈયો બોલ્યો નહીં, આટલું બધું આપ્યું તોય. સુદામદેવ અતિ ગરીબ હતા, ત્યારે ભક્તિ કરતા હતા. સુખી થયા, સંપત્તિવાળા થયા, તે વધારે ભક્તિ કરવા લાગ્યા. વાહ વાહ વાહ. ભગવાનનું નામ કીર્તન કરતા કરતા સુદામદેવ પરમાત્માના ચરણોમાં લીન થયા છે. આ પરમ પવિત્ર સુદામદેવની કથા વક્તા અને શ્રોતાના મનના પાપોનો નાશ કરે છે. વાહ વાહ. જે વક્તા આ કથાનું ભાવથી વર્ણન કરે અને શ્રોતાજનો એક ચિત્તે બહુ જ ભક્તિ ભાવપૂર્વક શ્રવણ કરશે તો એમને શ્રી કૃષ્ણના ચરણોમાં ભક્તિ પ્રાપ્ત થશે. બોલીએ કૃષ્ણ કનૈયા. હરિઓમ હરિઓમ. વ્યવહાર અને પરમારથ એ બે કામ સંભાળજો. હલકા વિચારો છોડી દઈ વૃત્તિ વિભૂમહી બાળજો, પરમાત્મામાં મૂકજો. મિથ્યા વિતંબડામાં કદીએ તમે પડશો નહીં. દંભી અને પાખંડીને પડખે કદીએ ચડશો નહીં. વાહ વાહ. નિજ રૂપના જ્ઞાનથી, નિજ એટલે પોતાનું, પોતાના સ્વરૂપના જ્ઞાનથી ખરું ખોટું ભાસી રહ્યું જ્ઞાન થાતા ના રહે, એમ વેદોએ પણ કહ્યું. સત્સંગથી શાંતિ મળે, ભેદો અને ભ્રાંતિ ટળે. સત્સંગના જ પ્રભાવથી વૃત્તિ વિભૂમહી વળે. સદધર્મ ને નીતિમહી પ્રીતિ સદાય રાખજો. કષ્ટો પડે તો સાંખી લઈ સાચી સુજનતા દાખવજો. લોકેક્ષણા વિતેક્ષણા પુત્રેક્ષણા છોડી ઈશ્વર તનું ચિંતન કરશો તો રહેશે ન કે આપદા. અરે અરે. સાચા હૃદયના સંતો સંસારમાં સગળે ફરે, હૈયા બરફ જેવા કરી એ તો કોઈથી ન ડરે. आज पुण्य की ओट में आप पाप पलता जा रहा है, धर्म की ओट में आज धोखा फलता जा रहा है. केवल आदर्शों की दुहाइयों देने से क्या फायदा. आज का इंसान भगवान को छलता जा रहा है. आज
प्रभु की खोज में, परमात्मा की खोज में भटक रही है सारी दुनिया, अरे अरे मगर आज प्रभु की नहीं, सच्चे इंसान की जरूरत है। आज मानवी माथी मानवता गई, फूलो खીલીને બીજાને સુવાસ આપે છે, દીપક જલીને બીજાને પ્રકાશ આપે છે, બસ માનવી જેવો છે, ક્યારેક ક્યારેક જીવીને બીજાને ત્રાસ આપે છે। હે માનવી, अरे अरे માનવતના સંસ્કાર લો તો ખૂબ છે, આપી શકો ના કોઈને ધન સંપત્તિ, પણ શબ્દો થોડા શાંતિ તણા આપો તો ખૂબ છે। દુઃખ દર્દ આ સંસારમાં વ્યાપી રહ્યું છે વિષ જે, વધારશો ના ઝેર હે માનવ તો ખૂબ છે। આપો તમે પ્રેમ કરુણા અને લાગણી સૌ કોઈને, अरे આપો ના દુઃખ વાણીથી તો ખૂબ છે। આપો ના કોઈને દાન જીવનું તમારું, લઈ લો નહીં કોઈના જીવનું દાન તો ખૂબ છે। કામ કરતા રહેજો પ્રભુના નામમાં, वाह वाह રહેતા હો ભલે તમે સિટી કે ગામમાં, સમય ચાલ્યો જાય છે સૌનો સૌના કામમાં, મન લાગતું નથી પ્રભુના નામમાં, પછી સી રીતે જવાશે પ્રભુના ધામમાં। वाह 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 રૂપિયા બનાવ્યા લોટ, રૂપિયા બનાવ્યા લોટ, સિટીમાં રાખ્યા પ્લોટ, પછી અંતે થઈ ગયું બધું શોર્ટ। પ્રભુજીના પકડો ચરણ, એનું લઈ લો શરણ, તો પછી સુધરી જાય મરણ। वाह वाह जिंदगी जब तक रहेगी फुर्सत न होगी काम से, कुछ समय ऐसा निकालो प्रेम कर लो श्री राम से। वाह 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 કાયા હજુ સાજી છે, હાથમાં હજુ બાજી છે, ત્યાં લગી પ્રભુને પ્રાપ્તિ કરી લેવાની તક હજુ તાજી છે। તને મળ્યો છે માનવ જીવન મુસાફિર, ગુણ હરિના તું ગાઈ લે, अरे મારું તારું મૂકી ધૂન તું પ્રભુમાં લગાડી દે। એક દિન ફરતો હતો પણ વા ફૂંકતો તું થઈ જશે, મોટાઈ ને મરદાઈના ફાંફા બધા જ ઉતરી જશે। મનહર પટકા પહેરતા 4 દિવસની ચાંદની છે, મહેમાનની છે જાત, બાંધી મુઠ્ઠી આવ્યા ખાલી હાથ જનાર છો। સત્કર્મનું ભાથું વાવો, જેવું વાવશો તેવું લણશો। जियो 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 જ્યાં ભ્રાંતિ છે ત્યાં શાંતિ નહીં, જ્યાં ભ્રાંતિ છે ત્યાં શાંતિ નહીં, જ્યાં શાંતિ ત્યાં સુખ છે। સમજી લો સતપંથમાં તેને જરાય દુઃખ નહીં, સારા થવા સૌએ મથે, સારા થઈ શકતા નથી, વાહ, વાહ. કારણ કે હૃદયના મેલને તેઓ તજી શકતા નથી। મેલા હૃદયના માનવી પ્રભુને ગોવિંદને ગમતા નથી, ભલા ભોળાને છોડવા ભગવાનને ગમતા નથી। પરદોષ જોવાના સમૂહના બીજું કોઈ પાપ છે, નીચતા ભર્યા જે કામો કરે એ પાપનો પણ બાપ છે। વાહ 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 જેમાં નીતિ અને સત્ય છે એ માનવ જીવનનો સ્તંભ છે। કૂડ કપટ જેના જીવનમાં ભર્યા એ તો પ્રેમ નહીં પણ દંભ છે। વાહ 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 સમજે બધું જીવો તોય ઊંધે માર્ગે જાય છે, આપતી જ્યારે આવતી ત્યારે જ તે પસ્તાય છે। છાનું રહે નહીં પાપ, ભલે તમે અંધારે કરો કે ચોકમાં, આખરે પોકારી ઉઠશે આ લોક કે પરલોકમાં। વાહ 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 સજ્જનો, એક ગામની અંદર 3 મિત્રો રહેતા હતા। આ 3 મિત્રોએ વિચાર કર્યો કે આપણે અમેરિકા જેવા દેશમાં કમાવા માટે જઈ, પાસપોર્ટ કરાયો, વિઝા મેળવી અને 3 મિત્રો અમેરિકા જેવા દેશમાં કમાવા ગયા। હવે કમાવા ગયા પણ બધાને રહેવાનું અલગ અલગ જગ્યાએ હતું। અરે અરે બધાએ ત્યાં કને કમાણા દિવસની નોકરીઓ કરે, પણ સાંજે બધા એકલા થઈ રહે। 6 મહિના થયા, 3 મિત્રોએ વિચાર કર્યો કે ભલે આપણે નોકરીએ જુદી જુદી જગ્યાએ જઈએ, પણ રહેવા માટે જો એક જ મકાનમાં બધા રહીએ
તો સાંજ સવાર આપણે ભેગા મળી શકીએ, સુખ દુઃખની વાતો કરી શકીએ. વાહ વાહ. આ એકલવાયું જીવન આપણને બહુ જ ત્રાસ આપે છે. ત્રણેય મિત્રોએ અમેરિકાના શિકાગો શહેરમાં એક 30મે માળે એક ફ્લેટ રાખ્યો. એ 60 માળનું મકાન હતું, એમાં 30મે માળે એને એક ફ્લેટ ત્યાં કને ભાડે રાખ્યો. ત્રણેય મિત્રો દિવસના નોકરી કરવા જાય, અરે અરે. સાંજે ઘરે આવે, ભોજન બનાવે, જમે, બે ચાર ભક્તિની વાતો કરે, વાતો કરતા કરતા આનંદથી એના જીવન જાય. એક દિવસ રવિવારનો દિવસ હતો, કાંઈ કહેતા કાંઈ કામ નહોતું. ઓએ. એટલે ત્રણેય મિત્રોએ વિચાર કર્યો કે હાલો આજે આપણે ફરવા જઈએ, આજ નોકરીમાંથી રજા છે. ત્રણેય મિત્રો આખો દિવસ અમેરિકાના જુદા જુદા શહેરમાં બધે ફર્યા. ઓએ. આખો દિવસ ફર્યા, હોટલમાં ભોજન જમ્યા, એટલે વળી અધૂરામાં પૂરું રાત્રે પિક્ચર જોયું, સિનેમા જોઈ. આખો દિવસના ફરેલા એટલે થાકી ગયા હતા, અને રાત્રે 9 થી 12 એક સિનેમાનો શો જોયો એટલે એકદમ થાકી ગયા. સિનેમા છે ને એ આમ થોડીક વાર આપણને આમ આનંદ મજા કરાવે, પણ પછી એકદમ થાક લાગે. જે સત્સંગ છે ને એ આપણને ઉર્જા આપે, શક્તિ આપે. ઓએ. સત્સંગનો ઉજાગરો નડે નહીં, સિનેમાનો ઉજાગરો નડે. આ ત્રણેય મિત્રોએ રાત્રે 12 વાગ્યા સુધી સિનેમા જોયું, થાકીને લોથપોથ થઈ ગયા. હવે જલ્દી ઘરે જઈને સૂઈ જઈએ, કઈએ ઘરે પહોંચીએ. ગાડી, ત્રણેય મિત્રો ગાડીમાં આયા અહીંયા ઘરે. અરે અરે. ઘરે આવીને ઓલો લિફ્ટ વાળો હોય ને એ ઊંઘતો તો, આમ લિફ્ટ ચાલુ બંધ કરવા વાળો હોય, એને જગાડ્યો. ભાઈ જલ્દી કર, અમે એકદમ થાકી ગયા, અહીંયા જલ્દી હુઈ જવું હે, તું લિફ્ટ ચાલુ કર. ઓલો લિફ્ટ વાળો કે છે આજ લિફ્ટ બગડી છે, ચાલુ નહીં થાય. હવે 30 માળ ચડવા પડે. તમારે તો લિફ્ટ ચાલુ હે ને બધી. ઓલ્યા ત્રણેય મિત્રો વિચાર કરી રહ્યા, હવે શું કરવું, પગ ઢીલા થઈ ગયા. 30 માળ કેમ ચડવા? રાતે થાકેલા હતા, 1:30 વાગી ગયો તો. ત્રણેય મિત્રો વિચાર કરી રહ્યા કે ગમે તેમ કરીને માળ તો ચડવા જ પડશે, જો નહીં ચડીએ તો સુવા નહીં મળે. હવે ત્રણેય મિત્રોએ વિચાર કર્યો, આપણે એક કામ કરીએ, વાર્તા કહેવાની. વાર્તા સંભળાતી જાય અને માળ કપાતા જાય, વાર્તા સંભળાતી જાય ને માળ કપાતા જાય. અરે અરે. ત્રણેય મિત્રો, આ ત્રણે બેઠા એ 3 મિત્રો, અરે અરે. વાર્તા એવી કહેવાની કે 10 મજલા ચડાઈ જાય. એક જણો 10 મજલા ચડાવે, બીજો 10 ને ત્રીજો 10, એટલે 30મે માળે આપણે પહોંચી જઈએ. અને વાર્તાનો રસ એવો હોય કે 10 માળ કપાઈ જાય ખબર ના પડવી ખપે, એવી વાર્તાની તાલાવેલી. હીરો બાપો સત્સંગ કરે એટલે 1.5 કલાક થઈ જાય ખબર ના પડે. ઓએ. એટલે ત્રણેય મિત્રોએ નક્કી કર્યું, મજલા ચડવાના ચાલુ કર્યા, પગથિયા. અરે અરે. અને એક મિત્રે લાંબી ચોટ વાર્તા શરૂ કરી, અને વાર્તા એવી રસપ્રદ, હા હોય સાંભળતા જાય, મજલા કપાતા જાય, સાંભળતા જાય, મજલા કપાતા જાય. ખરેખર 14 મજલા કપાઈ ગયા. હા. વાહ વાહ, ઘટ કપાઈ ગયા હો. હવે અડધા જ રહ્યા. હવે બીજા મિત્રને કહે છે, તું એ વાર્તા માંડ. હવે બીજો મિત્ર વિચાર કર્યો કે ઓને વાર્તા એવી માંડી તે હું એનાથી હખર વાર્તા માંડું, એટલે 14 ને બદલે 15 માળ કાપી નાખું હું. બીજા મિત્ર એવી વાર્તા માંડી, એવી લાંબી ચોટ રસપ્રદ વાર્તા માંડી તે ખરેખર 10 ને બદલે 15 માળ કપાઈ ગયા. હવે કેટલા રહ્યા? એક જ રહ્યો. 14 ઓલે કપાવી દીધા, 15 ને હવે એક જ માળ રહ્યો. તો ઓલ્યા 2 મિત્ર કહેર્યા, જોજે હવે વાર્તા લાંબી ના કરતો, એક જ માળ બાકી રહ્યો.
હવે જો વાર્તા લાંબી કરીશ તો પછી હુવા નહીં જડે ને એકદમ થાકી ગયા ઈ. હવે તો ઓમે આખો દી થાકેલા હતા, પિક્ચર જોયેલું ને આ 30 માળ 29 માળ કાપ્યા, એકદમ થાકીને લોટપોટ થઈ ગયા ઈ. અરે અરે હવે જલ્દી હવે હુઈ જઈ, એટલી વાર એક માળ જોવે, જલ્દી વાર્તા કર. અને હવે જો થોડાક જ મગજ રહ્યા, જલ્દી વાર્તા કર. ઓલ્યો કે મારી વાર્તા એકદમ ટૂંકામાં ટૂંકી કે આની ચાવી, બંગલાની ચાવી હું નીચે કારમાં ભૂલી ગયો હું. કરીને કોઈ અરે અરે હવે લેવા કોણ જાય? કાર કે હું ગાડીમાં જ ભૂલી ગયો, હું ચાવી કારમાં ભૂલી ગયો હું. તો મહામંત્રની કૂંચી લેજો સાથે, સખી પિયું મનાવા કાજ ચાલો જઈએ રે મારા રૂઠડા રામને આજ મનાવી લઈએ રે. સખી પિયું વસે પરદે સમુજને મેલીને, હું તો પિયું વિના મારી બેન બની ચૂંગેલી રે. સખી મહામંત્રની કૂંચી લેજો સાથે રે. તાળું ખોલીને મારી બેન જાજો વાટે રે. તો જુઓ સજ્જનો, આપણે જ્યાં પરમાત્માના દરબારમાં જવું હશે, જ્ઞાનની ઊંચી ભૂમિકાએ પહોંચવું હશે, તો ગુરુના મંત્રની એ કૂંચી છે, એના વગર આપણે આગળ પંથ નહીં કાપી શકીએ. મહામંત્ર. અને જુઓ, સંપત્તિ માણસને બધું સુખ આપતી નથી. કુટુંબ પરિવારમાં સંપ હોય, પતિ પત્નીનું જીવન મધુર હોય, બાપ બેટાનું જીવન મધુર હોય, સાસુ વહુનું જીવન મધુર હોય, કુટુંબ પરિવારમાં સંપ હોય તો જ આપણને ઘરમાં શાંતિ મળે છે. પૈસો માણસને બધું સુખ આપી શકતા નથી. આજથી 12 વર્ષ પહેલા અરે અરે અમદાવાદની અંદર એક મોટો બિલ્ડર, ખૂબ સુખી સંપત્તિ, બાપ બેટા વચ્ચે તકરારથી ઝઘડો થયો અને આ ભાઈએ ગજવામાંથી રિવોલ્વર કાઢીને એના દીકરાને મારી નાખ્યો, હા ખૂન કરી નાખ્યું. સંપત્તિ ઘણી હતી પણ સન્મતિ નહોતી. આજ પસ્તાય છે. તો જ્યારે સમય હોય છે ત્યારે સમજણ નથી હોતી, સમજણ હોય છે ત્યારે સમય નથી હોતો. વાહ વાહ. અમારો અમદાવાદની અંદર સત્સંગ હતો. એક મોટી ઉંમરના ડૉક્ટર, આખા અમદાવાદમાં પ્રસિદ્ધ, હા જેનું નામ ગુંજે આખા અમદાવાદમાં, એવો એક પ્રસિદ્ધ ડૉક્ટર એ સત્સંગમાં આવેલા. સત્સંગ પૂરો થયો એટલે એ ડૉક્ટર મને મળ્યા. મને કે મહારાજ, મને અડધો કલાકનો સમય આપો, મને તમારી જોડે થોડીક ચર્ચા કરવી છે. હું ક્યારે તમને મળું? મેં કીધું મારી જ્યાં બેઠક વ્યવસ્થા છે ત્યાં તમે સાંજે 6 વાગે મળવા આવજો. સાંજે 6 વાગે એ ડૉક્ટર મને મળવા આવ્યા. હું જે રૂમમાં બેઠો તો મારા ખોળામાં માથું મૂકીને આ ડૉક્ટર ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. એક બાળક રડે ને એમ હૈયા ફાટ આ ડૉક્ટર રડે. વાહ વાહ. અને 75 વર્ષની આ ડૉક્ટરની ઉંમર. 2-5 મિનિટ સુધી આ ડૉક્ટર રડતા રહ્યા. મેં એને સાંત્વના આપી, સાહેબ આટલી મોટી તમારી ઉંમર, અમદાવાદના પ્રસિદ્ધ ડૉક્ટર તમે, અને એક બાળકની જેમ તમે રડો, તમને કાંઈ દુઃખ છે? જે હોય કહો, આપણે એને સુલઝવાનો પ્રયત્ન કરશું. એ ડૉક્ટર કહે છે, મહારાજ મારા દુઃખની તમને હું શું વાત કરું. મારા 4 દીકરા ડૉક્ટરે, મારી 4 પુત્રવધુએ ડૉક્ટરે,
હા અને મારે ઘરેથી મારી પત્નીએ ડોક્ટરે, એક ઘરમાં અમે 10 માણસો ડોક્ટર છીએ. લાખો રૂપિયા રોજ અમારા ઘરમાં ઠલવાઈ રહ્યા. 10 જણાને ફરવા માટે 10 અલગ અલગ ગાડીઓ છે. મહારાજ, મને રાત્રે ઊંઘ નથી આવતી. સવારમાં 9 વાગે હું મારી હોસ્પિટલમાં જાઉં છું. મહારાજ, સાંજે 8 વાગે મને હોસ્પિટલેથી ઘરે આવવાનું મન નથી થતું. મહારાજ, મને ઊંઘ નથી આવતી. હું તમને સાચું કહી દઉં, હું મહારાજ ડ્રિંકિંગ કરું છું, દારૂ પીઉં છું. આહા. પછી રાત્રે હું સૂઈ જાઉં છું દારૂ પીને. મેં કીધું, આ દુઃખનું કાંઈ કારણ? મહારાજ, અમારા પરિવારમાં કજિયા કંકાસે અમારા મનની શાંતિને હણી નાખી છે. મારી પત્ની મારા જોડે બોલતી નથી, મારી પુત્રવધુઓ પણ મારા જોડે બોલતી નથી, મારા દીકરાઓ મારા જોડે બોલતા નથી. સાંજ પડે કજિયો કંકાસ ઝઘડાએ અમારા મનની શાંતિને હણી નાખી છે. મહારાજ, અરે અરે 5 કરોડના બંગલામાં અમે રહીએ છીએ. લાખો કરોડો રૂપિયા અમારી પાસે છે. આટલી બધી સુખ શાંત સુવિધાઓ વચ્ચે આખા અમદાવાદમાં મારા જેવો દુઃખી બીજો કોઈ નહીં હોય. મહારાજ, આહા. એમ કહીને પાછા એ ડોક્ટર રડવા લાગ્યા. મને કે હું શું કરું? મેં કીધું, કોઈ સાધુ સંતને તમે ઘરે બોલાવો, સત્સંગ રાખો, તો સત્સંગથી જ મનુષ્યના જીવનમાં પરિવર્તન આવશે. ના ના મહારાજ, ઈ તો અશક્ય છે. મારો પરિવાર બધો સાધુ સંતોનો વિરોધી છે, સાધુ સંતોને તો ગાળું આપે છે. મેં કીધું, તો તમારા જીવનમાં પરિવર્તન ક્યાંથી આવે? જે ઘરમાં ભક્તિ જ્ઞાન, તે ઘર આવે છે ભગવાન. જ્યાં સંતો તણ છે સન્માન, તે ઘર આવે છે ભગવાન. ભગવાન જ્યાં માતા પિતા તણ છે સન્માન, તે ઘર આવે છે ભગવાન. ભગવાન ઘરના સગળાએ સંપીને રહેતા, એકબીજાને દોષ ન દેતા, નાના મોટા સર્વ સમાન, તે ઘર આવે છે ભગવાન. વાહ વાહ. માત પિતાના ઈ સંસ્કારો ઉતરે બાળકોમાં, ઈ વિચારો વિકસે કુટુંબ કેરું જ્ઞાન, તે ઘર આવે છે ભગવાન. ભગવાન મીઠી વાણી એ ઉચ્ચારે, એકબીજાનું હિત તે વિચારે, સર્વ ધર્મ એક સમાન, તે ઘર આવે છે ભગવાન. વાહ વાહ વાહ. એક ગામની અંદર અમારો સત્સંગ હતો. આપણે ઓલા શાંતિ ભગત ખરા ને, યજ્ઞાચાર્ય, હવે એ બે અમે સાથે રહીને ઘણી જગ્યાએ ગામડે ગામડે સત્સંગ કરતા. અરે અરે એક ગામમાં અમારો સત્સંગ એટલે જે ઘરે ગયા ને ત્યાં ઘરે થોડી હાંકળ હતી, એટલે ખળામાં સત્સંગ રાખ્યો હતો. હા તમને ખ્યાલ નહીં હોય, પહેલાના વખતમાં હે ને મગફળીના ખળા, ડાંગરના ખળા, ઘઉંના ખળા હતા બધાય. હમણાંના જેવા થ્રેસરો નહોતા, થ્રેસરમાં બધું નીકળી જાય એવું નહોતું. અરે અરે તે ખલામાં સત્સંગ રાખ્યો તો તે ત્યાં કને અમે ગયા. ઝાડવું એક હતું ને, ત્યાં ઓટો હતો ગોળ ગોળ ચોયફર. એ ઓટા ઉપર શેતરંજી પાથરેલી હતી, એટલે અમે ત્યાં બેઠા. એક ડોશીમાં આવ્યા હતા 85 વર્ષના. હા બીજા સત્સંગમાં કોઈ આવ્યા નહોતા. મેં ભગતને કીધું, આપણે ભજન બોલો એટલે માણસો આવે. એટલે ભગતે ભજન ઉપાડ્યું. તે એનો અવાજ સાંભળીને આજુબાજુના ઘરોમાંથી બધા માણસો આવવા માંડ્યા. હવે લગભગ 25-30 માણસો સત્સંગમાં થઈ ગયા. સત્સંગ ચાલુ થયો, દ્રષ્ટાંત દાખલા દીધા, ભજન કીર્તન બોલ્યા. 11 વાગ્યા એટલે પાછળના ભાગમાંથી 1-2 માણસો ઉઠવા માંડ્યા. હા એટલે મેં શાંતિ ભગતને કીધું, મેં કીધું આપણે હવે સત્સંગની પૂર્ણાહુતિ કરી દઈએ. 11 વાગ્યાનું ટેમ થયું, 8 વાગે શરૂ થયો તો સત્સંગ, આપણે પૂર્ણાહુતિ કરીએ. મેં કીધું એક ભજન બોલો, પછી આપણે પૂર્ણાહુતિ કરીએ. ભગતે ભજન ચાલુ કર્યું ને બન્યું એવું કે લાઈટ જતો રહ્યો, અંધાર ગોપ થઈ ગઈ એકદમ. તમને ખબર હે પહેલાના વખતમાં હે ને ફૂલ લાઈટ ને ડીમ લાઈટ એવું 5 મિનિટ ચાલુ બંધ થતો, ખબર હે? ફૂલમાંથી ડીમ આવે ને ડીમમાંથી ફૂલ આવે ને. અમારી બાજુ એવું થતું, અહીંયા ખબર નહીં.
હોય તઈ પછી લાઈટ જતો રહ્યો, અંધાર ગોપ થઈ ગયું. ભગતે ભજન ચાલુ કર્યું અને ભજન પૂરું થયું ને લાઈટે આવ્યો તે એકે માણસ નહીં. અંધારાનો લાભ લઈને બધાય ભાગી ગયા. વારે વાહ. એક 85 વર્ષના ડોશીમાં બેઠા હતા. એ આમ એક પગ ચડાવીને આમ ઝોલા ખાતા હતા. મેં કીધું માજી તમને સત્સંગ ઉપર બહુ પ્રેમ હો. આ 11 વાગવા આવ્યા, બધાય માણસો જતા રહ્યા, તમે હજી સુધી બેઠા હો, તમને સત્સંગ ઉપર બહુ ભાવ હો. એ માજી કે મહારાજ શું કરું, જવાનું મન મને ઘણું થાય રહ્યું, પણ તમને પાથરી દીધી શેતરંજી મારી હે. આ શેતરંજી લેવા બેઠી હું, તમે ઉઠો તો લઉં ને. મહાજીને સત્સંગમાં ભાવ નહોતો, શેતરંજીમાં ભાવ હતો. અરે અરે. દિલ્હીમાં ચાંદની ચોક છે. આ દિલ્હીની ચાંદની ચોકનું બજાર એટલું બધું ધમધમતું, એટલું બધું મધમતું હે, દેશ વિદેશના લોકો ત્યાં આવે ખરીદી કરવા. અને એમ કહેવાય છે કે ચાંદની ચોકમાં દરેક ચીજ વસ્તુ મળે. કઈ વસ્તુ ત્યાં ન મળે એ સવાલ, જે માગો એ બધું જ મળે. એક નરકડી સાવ દુકાન હોય ને તોય હાંજ પડે હજારો રૂપિયાનો એનો વેપાર થાય. એવું ચાંદની ચોક ધમધમતું બજાર તમે કોઈ જોયું હે? એમ કે વાહ વાહ વાહ. મેં ઘણા વર્ષો પહેલા સ્કૂલમાં ભણતો હતો ને એ વખતે ગયો હતો દિલ્હીમાં ચાંદની ચોકમાં. એ બજાર એટલું બધું ધમધમતું તે એમાં એક અમેરિકન માણસ માટીનું માટલું લેવા આવ્યો. અમેરિકામાં માટલા નથી મળતા હો, ઉમાં કુંભાર નથી. ભારતમાંથી જ બધા પ્લેનમાં માટલા એવા સાચવીને લઈ જાય. અમેરિકન માણસ માટલું ખરીદવા ચાંદની ચોકમાં આવ્યો. તે માટલાની દુકાનદાર જે માણસ હતો એ હશે કોઈ રાતે સત્સંગમાં ગયો હશે. તે દુકાનમાં બેઠો બેઠો આમ ઝોલા ખાતો હતો, આમ ઊંઘતો હતો. એટલે અમેરિકાનો માણસ એને જગાડે રહ્યો, ભાઈ જાગ. ઓલો જાગ્યો, આમ ઊંઘો રહ્યો કે તઈ શું કરું બીજું. અરે શું કરું શું, આ બીજા દુકાનવાળા કેટલો બધો માલ કમાઈ રહ્યા, જો તો ખરો તું પૈસો કમાઈ રહ્યા, પોતાના આમ માલની વિશેષતા કહે રહ્યા, ગ્રાહકોને આકર્ષે રહ્યા. એમ તું એક ગ્રાહકને આકર્ષ, માલની વિશેષતા કે આપણે માટીના માટલાનું પાણી પીવાથી ગળા પકડાતા નથી, શરદી થતી નથી. ફ્રીજનું પાણી પીવાથી શરદી થઈ જાય છે, ઠંડુ પાણી શરીરને નુકસાન કરે છે. આવી તું જાહેરાત કર કે. ઓય વાહ વાહ. હાલો કે આવી જાહેર આપણે તમે રેલવે સ્ટેશનમાં તમે જોજો, આપણે અમદાવાદથી મુંબઈ રેલવેમાં જઈએ ને ત્યાં સ્ટેશન આવે ત્યાં શું ઓલા ફેરિયાવાળા ખબર હે, ખારી વાલે, બિસ્કિટ વાલે, ચા વાલે, કાન ખાઈ જાય કાં એમ બોલે નહીં તો એનો વેપાર ના થાય. રેલવે ઊભી રહે ને ચાલુ થઈ જાય. એટલે આ અમેરિકન માણસ ઓલા દુકાનદારને કહે છે તું તારા માલની વિશેષતા જાહેર કર. હાલો કે એમ જાહેર કરું પછી શું, પછી તારો વેપાર ઘણો થશે. હાલો કે મારો વેપાર ઘણો થયો પછી શું, પછી તું એકની બીજી દુકાન નાખજે. હાલો કે મેં એકની બીજી દુકાન નાખી પછી શું, આ પછી શું હાલ્યું. પછી તું બીજી દુકાન, ત્રીજી દુકાન, ચોથી દુકાન, એમ કરતા કરતા તું પંચમાં પૂછાતો એક 5 વર્ષમાં મોટો વેપારી થઈ જઈશ. હા. ઓલો દુકાનદાર કે હાલો કે પંચમાં પૂછાતો હું 5 વર્ષમાં મોટો વેપારી થઈ ગયો પછી શું, પછી તું અમેરિકા આવતો રહેજે. હાલો કે હું અમેરિકા આવી ગયો પછી શું, પછી યુ મચ ડોલર. અમેરિકા એટલે ડોલર કમાવાનો દેશ. $1 અમેરિકાથી કમાઈ આવીએ તો અહીંયા કેટલા 60 થાય કે 70 થાય, કેટલા રૂપિયા હે? 80 રૂપિયા.
1 લાખ રૂપિયા તમે અમેરિકાથી કમાઈ આવો, $1,00,000 તો અહીંયા $80 લાખ થાય, 1 લાખ રૂપિયા થાય. અમેરિકા એટલે ડોલર કમાવાનો દેશ. તું અમેરિકા આવજે ને ત્યાં બહુ ડોલર કમાજે. વાહ વાહ. આ દુકાનદાર કે છે હાલો કે હું અમેરિકા આવ્યો ને બહુ ડોલર કમાણું, પછી શું? પછી તો તું લાખો ને કરોડોપતિ બની જઈશ, અબજોપતિ બની જઈશ. હાલો કે હું અબજોપતિ બની ગયો, પછી શું? પછી તું પેરિસ દેશની અંદર એક બંગલો રાખજે. દરિયા કિનારે છે ને, પેરિસ દેશમાં દરિયા કિનારે બંગલા મળે. એની કિંમત બહુ હોય, 25 કરોડ ને 50 કરોડ એક બંગલાની કિંમત હોય. ઉનાળાની અંદર જઈ બહુ ગરમી પડે તો એ દુનિયાના કરોડાધિપતિ લોકો એ બંગલામાં રહેવા જતા રહે. અરે અરે. આમ એને એસી ના ખપે. આમ દરિયાની એવી ઠંડી ઠંડી હવા આવે ને, એસી જેવું ત્યાં થઈ જાય. એટલે અમેરિકન માણસ પેલા દુકાનદારને કહેશે પેરિસની અંદર તું 50 કરોડનો એક બંગલો રાખી લેજે. આ કે હાલો કે મેં પેરિસમાં 50 કરોડનો બંગલો રાખી લીધો, પછી શું? પછી તું આરામ કરજે. આ કે હમણાં હું શું કરતો હતો? હમણાં આરામ જ કરતો હતો. આટલું કર્યા પછી જો આરામ જ કરવો હોય તો હું હમણાંથી જ આરામ કરું રહ્યો. તમારી સલાહ મને કામ નહીં લાગે, માટલું ખપે તો લઈ જાઓ. આટલું કરતા કેટલા વર્ષ થાય? પછી 30-40 વર્ષ થઈ જાય. 30-40 વર્ષ રહીને પછી આરામ કરવો હોય તો હમણાંથી જ હું આરામ કરું રહ્યો. તો સજ્જનો જુઓ, એક ગામની અંદર એક શેઠ રહેતા હતા. આ શેઠે બેંકમાંથી $1 લાખ ઉપાડ્યા. હા. લાખ રૂપિયા ઉપાડ્યા. તે એક ચોર હતો ને એ જોઈ ગયો. બેંક અને ચોર ખાસ ઊભા હોય, કોણ કેટલા રૂપિયા લે રહ્યું એનો પીછો કરે. તે આ ચોરે જોયું કે $1 લાખ શેઠે બેંકમાંથી ઉપાડ્યા. હવે આ ચોરે એ શેઠનો પીછો કર્યો. શેઠ ગયા રેલવે સ્ટેશને, એને બીજા શહેરની ટિકિટ લીધી. એટલે આ ચોરે એ શહેરની ટિકિટ લીધી. રેલવેની અંદર એની બાજુમાં બેઠો. શેઠ આગળના સ્ટેશને ઉતર્યા, ચોર પણ ઉતર્યો. એક ધર્મશાળા ભાડે રાખી રહેવા માટે. અરે અરે. એ જ રૂમમાં આ ચોરે પણ ભાડે રાખી હોય શેઠની જોડે ને જોડે ધર્મશાળામાં. આ શેઠને ખબર પડી ગઈ કે આ બેંકમાંથી રૂપિયા લીધા, ત્યાંથી આ ચોરે પીછો કર્યો હોય. નક્કી આ $1 લાખ એને ચોરવા હે. એક જ પથારીની બાજુમાં બે શેઠ અને નોકર બે સૂઈ ગયા. શેઠ ને ચોર. રાત પડી એટલે ઓલો ચોરે તે શેઠની બધી પથારી તપાસી. અરે અરે. એની શેઠ ઘસઘસાટ ઊંઘી ગયા, નાકોરા ઘેડે. બધી તપાસી, ઓશિકા નીચે થેલો બેલો, ક્યાંયથી રૂપિયા જડ્યા નહીં. સવાર પડી, શેઠ જાગ્યા. ચોરે જાગ્યો. શેઠ ચોરને કહેર્યા, તું કાલનો ભૂખ્યો હો, મને ખબર હે. લે આ $200 લે, ચા પી આવ, બિસ્કિટ ખાઈ આવ, નાસ્તો કરી આવ ને મારા હારું એ ચા ને બિસ્કિટ લેતો આવજે. ચોરમાં કને ચા ને બિસ્કિટ લેવા ગયો, પોતે ખાઈ આવ્યો. વળી અહીંયા કને આવ્યો, શેઠને દીધું, શેઠે ખાધું, બપોરે જમ્યા. વળી સાંજ પડે ને સૂઈ ગયા. સાંજે સૂઈ જાય, ઓલો ચોર ગોતે પણ એના ક્યાંય પૈસા જડે નહીં. હા. 2 રાતું થયું, 3 રાતું થયું. ચોર વિચાર કરે રહ્યો કે આ રૂપિયા શેઠે $1 લાખ લીધા હતા, હું 1 મિનિટ છૂટોય નથી પડ્યો. આ રૂપિયા રાખે ક્યાં રહ્યા? હાથ જોડીને ચોરે શેઠને પૂછ્યું, શેઠ, હવે હું સાચું કહી દઉં રહ્યો, હું આવું ચોર, અને તમારો પીછો એટલારું કર્યો હતો કે $1 લાખ તમે બેંકમાં લીધા હતા, મને ચોરવા હતા. 3 રાતુંથી હું તમારા ભેગો ને ભેગો હું, અને તમારી પથારી બધી હું રાતે તપાસું રહ્યો, થેલો તપાસું રહ્યો, ઓશિકા નીચે પથારીમાં ક્યાંય રૂપિયા જડતા નથી. તમે પૈસા ક્યાં રાખ્યા એ કહો. શેઠ કહે છે તે મારી પથારી બધી તપાસી,
પણ રાતે હું તારી પથારી નીચે મૂકી દેતો તો ઓલો પોતની પથારી તો ના જ જુએ ને. હું જમવા લેવા જાય તો એના ઓશિકા નીચે રૂપિયા મૂકી દે. આ દ્રષ્ટાંત ઉપરથી આપણને એમ સમજવાનું છે કે પરમાત્મા બીજે નથી, આપણા અંદર જ છે. વાહ વાહ. કાયા નગરના કોટમાં જે કોઈ ધ્યાન લગાવે, અનવર સાહેબે કહ્યું છે, પાલનપુરમાં થઈ ગયા. ઓય કાયા નગરના કોટમાં જે કોઈ ધ્યાન લગાવે, અંતર ખોજે આપનું તો સત્સુ સ્વામીને પાવે. પંથ ધર્મ જાત્રા પાઠ પૂજા ને પોથી ઈ ઝઘડા સંસારના કહેવાવે. એમાં મીઠા જન્મ ગુમાવે. આ પંથ સાચો ને આ પંથ ખોટો, આ યાત્રા સાચી ને આ યાત્રા ખોટી. પંથ ધર્મ જાત્રા પાઠ પૂજા ને પોથી ઈ ઝઘડા તો સંસારના કહેવાવે. હવે આપણા વિશ્વ વિજેતા સમ્રાટ સિકંદર થઈ ગયો. આ સમ્રાટ સિકંદર આખી દુનિયા જીતવા નીકળ્યો હતો અને અડધા પોણા ભાગની દુનિયા એને જીતી લીધી હતી. એક પછી એક દેશ જીતતો જીતતો ઈ ભારતમાં આવ્યો. હા એના જોડે લાવ લશ્કર હાથી ઘોડા ને ખૂબ સંપત્તિ હતી. બધા દેશોને લૂંટીને આવ્યો હતો. હીરા માણેક મોતી સોનું દાગીના તમામ સંપત્તિઓ હાથી ઘોડા હાથી ઉપર લાદેલી હતી. ભારતમાં આવ્યો. ભારતની અંદર ઈ વખતના એક સંત મહાત્મા ગોરખનાથ, કોઈકે કીધું કે આ સંતના દર્શન કરવા જેવા છે. એટલે સિકંદર, સમ્રાટ સિકંદર વિશ્વ વિજેતા અરે અરે આ ગોરખનાથના ચરણોમાં વંદન કરીને કહે છે, પ્રભુ મને તમે દર્શન આપો, હું વિશ્વ વિજેતા સમ્રાટ સિકંદર છું. સંત મહાત્માએ આંખ ખોલી અને એને દર્શન દીધા. અરે અરે પછી ઓલો ગોરખનાથ શું કે છે આ સંતને, પ્રભુ સંત વરદેવ કંઈક માગી લો, મારી કને ઘણી સંપત્તિ એ. સારું, એક 2 મિનિટનું જે આ ભલે ભલે કરો. હોય ને અમે 5 મિનિટની વાર હે. હવે અહીંયા ધ્યાન રાખો. એ કે હું વિશ્વ વિજેતા સમ્રાટ સિકંદર હું, તમે જે માગશો એ આપીશ. મારી પાસે ઘણી સંપત્તિ છે, માગો હીરા માણેક મોતી બધું. પેલા સંત મહાત્મા કે છે, ગોરખનાથ મને કાંઈ જ નહીં જોયું બેટા, મારી પાસે બધું છે. ના કે તમે માગશો નહીં તો હું જઈશ નહીં. કે તો કે હું ઈ માગું રહ્યો, તને જો મારા દર્શન થઈ ગયા હોય તો હવે જતો રહે અહીંયાથી. હવે તું જતો રહે, મને મારા ધ્યાનમાં તું ખલેલ ના પહોંચાડ. વિશ્વ વિજેતા સમ્રાટ સિકંદર કહે છે, તમે માગો તો જ હું જઈશ, કંઈક માગી લો, હું ખૂબ સંપત્તિવાન છું. એટલે સંત કહે છે આને પાઠ ભણાવવો પડશે. એક મરેલા માણસની ખોપરી પડી હતી અરે બાજુમાં, આમ રાખી, લે હવે આ ભરી દે, તને જે ભરવું હોય આમાં હીરા માણેક મોતી જે સંપત્તિ ભરવી હોય આ ખોપરીમાં પડી ગયા. ઓલો સમ્રાટ સિકંદર કહેર્યો, બસ આટલી ખોપરી? અરે કાંક વધારે માગો. આટલી ખોપરીમાંથી હું તો વિશ્વ વિજેતા છું, મારી કને ઘણી બધી સંપત્તિ છે. ના ના આટલું તું ભરી દે તો ઘણું થઈ ગયું. સમ્રાટ સિકંદરે એના નોકરને ઓર્ડર કર્યો કે આ ખોપરી આપણે હીરા માણેકથી ભરી દો, સોનામારો લઈ આવો. ઓલા ખોબા ભરી ભરી નાખવા માંડ્યા એના સૈનિકો. ખોપરી ભરાણીની. પછી ઠીબા ભરી ભરી નાખવા માંડ્યા, તોય ખોપરી ભરાણીની. આ ખોપરી નથી ભરાતી. અરે ભરી દો, હું સમ્રાટ સિકંદર છું, વિશ્વ વિજેતા, ગમે તેમ કરીને આ ખોપરી ભરી દો. ઓલા કોથળા લઈ આવીને ખાલી કરવા માંડ્યા. તોય ઓલી ખોપરી ભરાણીની કોથળા ખાલી કર્યા. તોય ઓલો સમ્રાટ સિકંદર પગમાં પડી ગયો, મહારાજ એ આખિર ક્યાં હે? આટલી જે ખોપરી છતાંય ભરાતી નથી, આ છે શું? આટલા કોઠલા ભરી ભરી નાખ્યા તોય નથી ભરાતી, આ છે શું? બસ કુછ નહીં હૈ, તેરે જૈસે આદમી કી ખોપરી હૈ, તારી આ ખોપરી ભરાતી નથી. આખી દુનિયા જીતવા નીકળ્યો, આ ખોપરી નથી ભરાતી.
સિકંદરને જ્ઞાન થઈ ગયું ને તદી ભારતમાંથી પાછો વળી ગયો. નિષ્કલંકી નારાયણ ભગવાન. ખૂબ ખૂબ સરસ મહારાજ શ્રી.